નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર શહેરમાંથી શિક્ષણને પ્રોત્સાહન આપતી અને દીકરીઓના અભ્યાસને વેગ આપતી એક ખૂબ જ પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ એક ડ્રોપઆઉટ વિદ્યાર્થીનીના ઘરે રૂબરૂ મુલાકાત લઈને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એક સામાજિક કાર્યક્રમ અન્વયે સુરેન્દ્રનગરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમના ધ્યાને એક ચિંતાજનક બાબત આવી હતી. શહેરના શિવશક્તિનગર વિસ્તારમાં રહેતી દિવ્યાબા જાડેજા નામની તેજસ્વી વિદ્યાર્થીનીએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ કોઈ કારણસર અભ્યાસ છોડી દીધો હતો. આ વાતની ગંભીરતા સમજીને શિક્ષણ મંત્રી કોઈપણ પ્રોટોકોલ વિના જ સીધા જ વિદ્યાર્થીનીના ઘરે પહોંચી ગયા હતા. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ દિવ્યાબા અને તેમના પરિવારના સભ્યો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી. તેમણે દીકરીને અભ્યાસ કેમ છોડાવવો પડ્યો તે પાછળના કારણો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીએ પરિવારને સમજાવ્યું હતું કે દીકરીઓનું શિક્ષણ આજના સમયમાં કેટલું અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીનીને ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી નિયમિત શિક્ષણ સાથે જોડાવા પ્રોત્સાહિત કરી હતી અને ધોરણ 9માં આગળનો અભ્યાસ શરૂ કરવા માટે રાજી કરી હતી. જે વઢવાણ ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી ત્યારે એ દરમિયાન જાણવા મળ્યું કે જે જિલ્લામાં જઈએ ત્યાં આસપાસ શિક્ષણની શું વ્યવસ્થા છે એનું પણ ક્યાંક નિરીક્ષણ થતું હોય. તેના ભાગરૂપે હમણાં જ આપણે ટૂંક સમય પહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી બાળકો અને દીકરીઓને જ્યારે પ્રવેશ અપાવ્યો નવા શૈક્ષણિક સત્રમાં ત્યારે એવી જ રીતના એક બાબત ધ્યાનમાં આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9માં એનરોલમેન્ટ નથી લીધેલું. ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત એના માટેના પ્રયત્ન કર્યા છે અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં મેં એમને એનરોલ કરાવ્યા છે. ત્યારે આવનારા સમયમાં ખૂબ સરસ સંસ્કારી દીકરી છે અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે એ માટેની સંપૂર્ણ જવાબદારી સાથે શિક્ષણ વિભાગ અને પરિવાર જેમ ગુજરાત સરકાર એમની પડખે છે. ત્યારે આજરોજ એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે. અમે સુરેન્દ્રનગરમાં રહી છીએ. આજે મેડમ મને મળવા આવ્યા હતા, રીવાબા જાડેજા મળવા આવ્યા હતા મને. અમે એ ચર્ચા કરી કે છે ને એ હવે હું કાલથી ભણવા જઈશ, ચાલુ કરી દઈશ વિકાસમાં. અને છે ને મને પહેલાં બહુ ઓલું નહોતું પણ હવે છે એટલે હવે હું રિયલી ચાલુ કરી નાખીશ. એમ કે ભણવું બહુ જરૂરી છે આજકાલમાં. દીકરીઓને તો બહુ જ ભણવાનું થઈ ગયું છે અત્યારે, એટલે ભણવામાં બહુ ધ્યાન રાખજો અને અમે તમારા સાથે જ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે મુલાકાત સમયે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર હાજર હતી. શિક્ષણ મંત્રીએ સ્થળ પર જ જિલ્લા શિક્ષણાધિકારીને વિદ્યાર્થીનીને તેની પસંદગીની શાળામાં ધોરણ 9માં તાત્કાલિક ધોરણે પ્રવેશ અપાવવામાં આવે અને તેના માટે અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તેની પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી સૂચના આપી હતી. તંત્રની આ ત્વરિત કામગીરી અને શિક્ષણ મંત્રીના આ પ્રેરણાદાયી પગલાંને સ્થાનિક લોકો ખૂબ જ બિરદાવી રહ્યા છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.